व्याकरण बोलो। वाक्यकारम पतंजलि वाक्य बनाववानी बे विधि छे। बे जातना वाक्य बने, कर्तृवाच्य अने भाववाच्य। कर्ता जेमां प्रधान होय एने कर्तृवाच्य कहेवाय अने कर्म जेमां प्रधान होय एने भाववाच्य कहेवाय। बे वाक्य हूँ बोली बताडું એટલે તમને ખબર પડી જશે। આમાંની એમને નહીં ખબર પડે। તો એક પહેલું વાક્ય આપણે દાખલા તરીકે એવું કહી કે હું ખાઈશ, તો આને કહેવાય કર્તૃવાચ્ય, એમાં હું, બરાબર। એટલે આમાં ખાવા એટલે હું આ મુખ્ય છે કર્તા। પછી એમાં પાછળ વાળું જે હોય ને બદલાઈ જાય, આગળ બદલાય ને હું ખાઈશ તો ખાઈશ આવો શબ્દ આવે ને પાછળનો। પણ દાખલા તરીકે અમે આવે તો અમે ખાઈશ એવું બોલાય? શું બોલાય? અમે ખાશું। એટલે કરતા બદલાય તો પાછળનું બદલાઈ જાય। સમજણ પડે છે? પછી તે ખાઈશ એવું બોલાય? શું બોલાય? તે ખાશે। હા, બદલાઈ ગયું ને પાછળ, પડી સમજણ? અને કર્તૃવાચ્ય કહેવાય, કારણ કે કરતા બદલાય તો વાંય બધું બદલાઈ જાય। કામ કરવા વાળો પહેલો જે મુખ્ય માણસ હોય બદલાય તો પાછળ બધી સેના બદલાઈ જાય ને, એવું થાય। બીજું વાક્ય બીજી જાતનું હોય, ભાવવાચ્ય હોય। એમાં કર્તા મુખ્ય ના હોય, ક્રિયા હોય મુખ્ય હોય। જે ક્રિયા હોય ને, દાખલા તરીકે ખાવાની ક્રિયા છે તો આમાં બધું બદલાઈ જતું હતું ને, ખાઈશ ખાશે આવું થતું હતું ને। ભાવવાચ્યમાં એવું નહીં બદલાય। તમે જોજો, હું બીજું વાક્ય બોલું છું, મારા વડે ખવાશે। ખવાશે, ખાવાનું તો એક જ શબ્દ રહ્યો ને। હવે એમાં મારા વડે ને બદલે બીજું કોક હોય ખાવા વાળું, તો શું બોલાય? ખવાશે, બરાબર। ખવાશે નું ખવાશે રહ્યું કે નહીં, બદલાયું? હા, એના વડે ખવાશે। ત્રીજું ગમે તે આવ્યો ને, મારા વડે, તારા વડે, એના વડે, કીર્તન વડે। ખવાશે તો ખવાશે એટલું જ રહેશે કે બદલે છે? નથી બદલતું ને, તો એને કહેવાય ભાવવાચ્ય। બે વાક્યમાં ફેર ખબર પડી કેને ના પડી? બધા હોશિયાર થઈ ગયા ને। અચ્છા, અહીંયા આ બધી વાત આવી છે મૂળ સંસ્કૃતમાંથી। અચ્છા, સંસ્કૃતમાં બે બોલું છું। મયા, મયા એટલે મારા વડે, બરાબર। અહમ એટલે અહમની કઈ વિભક્તિ છે? મયાઈ। હા, મયાઈ કઈ વિભક્તિ છે? ત્રીજી, તૃતીયા વિભક્તિ। અહમની તૃતીયા મયા, બરાબર। એટલે કોઈ પણ કરતા હોય એની તૃતીયા વિભક્તિ હોય તો એ ભાવવાચ્ય કહેવાય, કર્મ ભાવવાચ્ય વાક્ય કહેવાય। એટલે એમાં કરતા હોય એની ત્રીજી વિભક્તિ, મારા વડે, મયા, ખવાશે। ખબર પડી? એવી રીતે બાલકે ન, હા, એ કઈ વિભક્તિ થઈ? તૃતીયા થઈ ને। કોઈ પણ જે છેલ્લે એ ન આવું આવે ને, એવું આવે છે ને। રામેણ કઈ વિભક્તિ? તૃતીયા। કોઈ પણ કરતા બોલો એની તૃતીય વિભક્તિ હોય તો ઈ વાક્ય ભાવવાચ્ય કહેવાય, અને પ્રથમા વિભક્તિ હોય તો કર્તૃવાચ્ય। ખબર પડી? કેમ કરતા જ છે, એના આધારે જ આખું વાક્ય ચાલે છે। અને તૃતીય વિભક્તિ આવે, કર્તાની જો તૃતીય વિભક્તિ આવે તો પાછળ જે હોય ને કર્મ ક્રિયા એ બદલાય નહીં, એવી ને એવી જ રહે। સમજણ પડી ગઈ બધાને?
ના પડી હોય તો હજી આંગળી ઊંચી કરી નાખ્યો તો પાછળ ચિંતની કામ સમજણ પાડી દેશે. આગળ પડી ગઈ સમજણ? ના પડી? કર્તૃવાચ્ય અને ભાવવાચ્ય બે જાતના વાક્ય હોય. કારણ કે આમને પછી 3 વાગ્યાનો ક્લાસ નથી. કર્તૃવાચ્યમાં જેમ કર્તાજી હોય એ બદલાય તો પાછળ બદલાઈ જાય. હું ખાઈશ, ખવાશે, ખાઈશ, ખાશે, આવું થયું. હું ખાઈશ, પાછળ કશું બદલાય નહીં. એટલે આને પડી ગઈ સમજણ. લોકો એ એને સમજણ પાડી દેજે ઘરે જઈ. હા ચાલો ઈ